તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આપણે આજથી 30 દિનનો ચેલેન્જ લઈએ છીએ કે 30 દિવસ સુધી રોજે રોજ વ્લોગ આવશે, પણ એક શરતે, જો આ વિડીયોમાં 1000 લાઈક આવે ને તો બાકી બાપા સીતારામ। તો ટાઈમ નથી બગાડવો, વ્લોગ ચાલુ કરીએ। તો હવે આપણે સવારમાં જાગી ગયા છીએ, આંખ તો ખુલતી નથી, માંડ આંખ ખુલી તો ઘડિયાળ આમું જોયું કેટલા વાગ્યા, તો ઘડિયાળમાં તો 5:30 વાગી ગયા છે। હવે ફટાફટ ઊભા થઈ જાય, ઊભા થઈને પહેલાં આપણે હરીસામું મોઢું જોઈએ, ઘડીક તો હું બી ગયો કે ગદનું આ કોણે ભાઈ, ખબર પડી લે હાલે આ તો હું પછી તો સવારમાં પોરમાં આમ જો બ્રશ કરી લીધું, પછી નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। આજ તો સવારમાં 6 વાગ્યામાં નાહી લીધું, બાકી કોઈ દી મારી જિંદગીમાં કોઈ દી વહેલો નાહ્યો જ નથી। આ તો વ્લોગ બનાવો તો ને આપણે સારા લાગીને એટલે નાખ્યું, બાકી હું કાંઈ સવારમાં નાતો નથી, મોઢું ધોઈને એક દુકાને જ ભાગું છું। હવે વાંધો ને આપણે દુકાન તરફ જઈએ, પણ વિડીયોમાં લાઈક કોમેન્ટ કરતા રહેજો હો તમે। હવે આપણે દુકાન બાજુ જઈએ, તો દુકાનની ચાવી લઈ લીધી, દુકાનની અને ગાડીની બે ચાવી લઈને આપણે ઘરની બહાર નીકળી ગયા છીએ। ઘરની બહાર નીકળીને આપણી ગાડી ચાલુ કરીને ડાયરેક્ટ પૂગી ગયા દુકાને। દુકાને પૂગીને તાળું બાળું ખોલ્યું, શટર ઊંચું કર્યું, શટરે માંડ ઊંચું થયું, શટર ઊંચું કરી અને માતાજીની દયાથી આપણી બોણીએ થઈ ગઈ છે। આ બોણી જોઈ કેવી થઈ, હવે દિવસ કેવો જાય એની ઉપર આધાર। માતાજીની દયાથી દિવસ તો આપણો હંમેશા સારો જ જાય। પછી તો આપણે હાવણી બાવણી લઈને કચરો બચરો વાર નાખીએ, એમ તો આપણે નાનું મોટું કામ ફાવે એટલે વાંધો નથી આવતો, નાનું મોટું કામ આપણે કરી નાખી। મારે એવી દૂધની ગાડી, પછી દૂધ ઉતારી લીધું, દૂધ ઉતારીને પછી મેં હરવેકથી કોટો મારી લીધો, પછી લીધી ચા મારી ગઈ, પહેલો ડમ માર્યો અને પછી ડાયરેક્ટ જીભ ભરી ગઈ। ઓહો, મેં કીધું આ તો ગદનું ગજબ થઈ ગયું। ચા તો આપણે જોઈએ સવારમાં પોરમાં, ચા વિના તો ચેન પડે નહીં। પછી નવરા થઈ ગયા, કામ બામ પતાવીને પછી બહાર ઘડીક ઊભો રહ્યો, તો મેં કીધું પોતું મારી દઉં। પોતું એમ તો આપણે બધું થોડું ઘણું કામ ફાવે, એટલે હું કાલે ઉઠીને બાય આવે તો કોક દી ગૃહામણે ગયો હોય ને તો વાંધો ન આવે, એટલે હું થોડું કામ આપણે કરી લઈએ। એટલે હું હવે મને દાંત આવવા માંડ્યા, કાંઈ વાંધો નહીં, હવે પોતું લઈને પોતું મારી લે, જોઈએ કેવું પોતું આપણે મારી। પોતું લઈને જો હરવે વેતું કર્યું હોય, આમ જોઈ લો ખાલી પોતું, એમ તો વાંધો ન આવે, મારી દઈ જેવું તેવું આપણા પૂરતું હાલે। પછી એક ખોખું પડ્યું હતું, મેં કીધું હું હે જોઈ લઈને પછી ગોઠવી નાખી, જોયું તો ગદની મેંગો સોડા નીકળી, મેં કીધું હાલો ઠપકાર નાખી, પણ ઠરી લીધી। પછી વાંચ્યું તો ખબર પડી, અરે આ તો મેં કીધું એસિડ સારું થયું માર્યો નહીં, ઘૂંટડો માર્યો હોત ને તો મારા મોર બોલી ગયા હોત। પછી થોડીક વાર ઊભા રહ્યા, ત્યાં ભૂપતભાઈ આવ્યો। આ ભાઈની કહાની એવી છે ને કે ગદના સવારમાં 5:30 વાગ્યામાં મારી હેરવાર ઉઠી જાય ને પછી આખી સોસાયટીમાં એને પ્લાસ્ટિકની બોટલો ને બધી વીણે। હવે કેમ વીણે ને એ કારણ તમે એને પૂછો। પછી શું કરવાનું? પૈસા દારૂ લેવા અને ચા પાણી લે સવારમાં કરવાના, ન પીધા હોય તો એકાદી ફાંકી લેવાની, હાજે વધે 20-30 ઘટતા હોય હાજે દારૂ પી લેવા। તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ। વિડીયોમાં કોમેન્ટ કરજો કે વ્લોગ તમને કેવો લાગ્યો અને ફોલો કરજો, અને હાઉ ડાયરાને રામે રામ।